આ બાજુ હાર્દિકભાઈ પણ આબુ છે, જો ચમ કરે છે, જો આવતી રહી પાળીઓ બાંધવા માટે આવી રીતે બાંધવાના છે ગાઈઝ. હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા જ વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે તારીખ થઈ છે 20/11/2025 અને ગુરુવાર. તો મિત્રો અત્યારે આપણે જે કાલે ઘઉં આવ્યા હતા તેમાં પાળીઓ બાંધવા માટે જવાનું છે અને 9 વાગે લાઇટ આવે છે એટલે તે ઘઉંમાં પાણી પણ વાળવાનું છે. અને આ બાજુ માહી બેન પણ મારી સાથે આવી રહ્યા છે. તો આવે ને પાણી વાળા પાળીઓ બંધાવા. અને આ બાજુ ભાઈઓ બેઠા છે. તારા આબુ હે? આ બાજુ હાર્દિકભાઈ પણ આબુ છે, જો ચમ કરે છે. આજે ઠંડી બહુ પડી છે એટલે તાપ કરીને બેઠા છે બધા. ચલો ચલો ફિર. દસ વીઘા જેવી છે જમીનમાં, મારે વધારે નથી. આમાં તમાકુ આવી છે, આ બાજુ આગળ ઘઉં આવ્યા છે અને આ બાજુ એરંડા છે. ચલો, આ બાજુ આંબો આવ્યો છે અને આવતા વર્ષે કેરીઓ આવી જશે. ચલો ભાગો ના, पीछे मत देखना, समझे ना. तो मित्रों फाइनली हूँ અને માહી બંને જણા અહીંયા ખોંચા બાકી છે તે બાંધવાના છે. તમે જોઈ શકો છો આ આખું બાંધ્યા વગર પડ્યું છે. આજે તો આખો દિવસ આમ જ રહેવાનું છે આ ખેતરમાં જ અને ખોંચા બુરવાના છે. જો આવતી રહી પાળીઓ બાંધવા માટે આવી રીતે બાંધવાના છે ગાઈઝ. તો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરતા જાજો. તો મિત્રો ફાઇનલી પાળીઓ બધી બંધાઈ ગઈ છે અને હવે ઘઉંમાં પાણી વાળવાનું છે. આમાં આખા ઘઉં પાવાના છે. અત્યારે લાઈટ આવી ગઈ. તો મિત્રો એરંડા પણ લણાવા આવી ગયા છે. 2 વાર તો લણી લીધા છે અને હવે પાછા પણ લણાવા 3જી વાર આવી ગયા છે. આ બાજુ કામ હજી તો પૂરું થયું નથી ને ત્રીજું કામ આવી ગયું છે પાછું. ને અત્યારે વાગી ગયા છે 11:15 એટલે હવે જમવા જઈએ છીએ. મિત્રો તો ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે ને આ શું કરતી આવે રે? આ જો નેકમાં એડી આવ્યો છે ઢાળિયામાં. આટલા જો 4 થી 5 ચેરા પીધા છે અને બીજો હજુ બાકી છે. આનું સામા એમાંય ના જવાય, અહીંયા થઈને બહાર ને હારી જાય. હેડી જાય. માહી બેન પણ પાણી વાળવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. હે અહીંયાથી ના તેડાય ને માથે જો ગરમી બહુ પડે છે એટલે શું બાંધી છે જોઈ શકો છો વાંદરાની જેમ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 એટલે આપણે દૂધ ભરાવા જઈએ છીએ. આપણું બાઇક વગર રેસ હાલે ચાલી જાય છે જોઈ શકો છો. રેસ હાલવાની જરૂર પણ નથી પડતી જોઈ શકો છો. બાજુ ઈટાચી પડ્યું છે જોઈ શકો છો. ને સુરજ દાદા હાથમાં આવી ગયા છે. આ છે અમારા ગામનો રસ્તો. ગાડી પડી છે આપણે દૂધ ભરાવા જઈએ છીએ.
ફાઇનલી આપણા ગામમાં નવો રોડ બની રહ્યો છે મિત્રો. ફાઇનલી આપણે દૂધ ભરાઈ રહ્યા છે ને આ છે અમારા ગામની ડેરી. નવો રોડ બની રહ્યો છે, જોઈ શકો છો. દૂધ આવી રહ્યા છે, જોઈ શકો છો. તો મિત્રો કોણ કોણ અમારા વ્લોગ અને ક્યાંથી જોવે છે તમે જોઈ શકો છો. આ બાજુ જોઈ રહ્યા છે મિત્રો. હજુ તો 1448 કિલોમીટર જ ફર્યું છે. બાઇક લાવીને હજુ 1.5 થી 2 મહિના થયા છે અને હપ્તા ભરવાનું ચાલુ જ છે હજુ. તો મિત્રો હજુ હું ગામમાંથી દૂધ ભરાઈને આવ્યો છું. હજુ તો નીચે પણ ઉતર્યો નથી ને આ ફોન લેવા માટે આવી ગઈ છે. આ નાના બાળકોને ફોન જોવા અપાય કે ના અપાય કોમેન્ટ કરી જણાવો. તમે કહો તો જ અમને ફોન જોવા આપીશ, ન કે આજથી ફોન બંધ. ફોન જો આ મિત્રો કહેશે તો તમને ફોન જોવા મળશે, ન કે નહીં મળે આજથી. રેડી? અને આ છોકરી ફોન જોવા ઓલી શું કરી રહી છે મિત્રો. અત્યારે વાગી ગયા છે 6, એટલે હવે ઢોરાને સારો નાખવાનો છે. એટલે આ સૂકા પૂળા નાખવાના છે ને જે ગાય બે દોવા આપે છે તેને લીલું ઘાસ એટલે કે ચીકુડી નાખવાની છે. તો મિત્રો ફાઇનલી આપણે ગાયને ચારો નાખી દીધો છે. મિત્રો તમે અમારા વ્લોગ ગુજરાતમાંથી ક્યાંથી જોઈ રહ્યા છો એકવાર કોમેન્ટ કરી જણાવો. અને અમારા વિડીયો તમને જોવા ગમે છે કે નહીં એ પણ જણાવતા જાજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં.